નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર 8 જોઈશું. આગળના 1 થી 7 ટેસ્ટ પેપર તેમજ મોડલ પેપર જોવા માંગતા હોય તો તમામ વિડીયોનું એક પ્લેલિસ્ટ મળી જશે ડિસ્ક્રિપ્શન લિંકમાં, જે તમે તમામ વિડીયો જોઈ શકશો. અને આ મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે સાચો જવાબ રહેશે એ ઓપ્શન 5 સપ્ટેમ્બરના રોજ. છઠ્ઠો આગળનો ક્વેશ્ચન, ઈસરો ISRO ઈસરો એટલે શું? ઈસરોનું ફૂલ ફોર્મ નામ તમારે આપવાનું છે. તો ઈસરો એટલે શું? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. કાળો ઝંડો એ શાનું પ્રતીક છે? મિત્રો, તમે જોતા જ હશો કે ઘણીવાર કાળો ઝંડો ફરકાવવામાં આવે છે જ્યારે આપણે કંઈક વિરોધ કરવો હોય તો કાળો ઝંડો એ વિરોધનું પ્રતીક છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળ દરમિયાન સૌ પ્રથમ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયેલ? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. 62મા નંબરનો ક્વેશ્ચન, સબરી કન્યાશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો સબરી કન્યાશ્રમની સ્થાપના શ્રી ઠક્કર બાબા દ્વારા કરવામાં આવી હતી, એટલે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. અળસિયામાં શ્વાસન શેના દ્વારા થાય છે? શ્વસન અળસિયામાં શ્વસન શેના દ્વારા થાય છે? તો અળસિયો છે જે ચામડી દ્વારા શ્વસન કરે છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિષુવવૃત્ત પર 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલું અંતર હોય છે? 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે વિષુવવૃત્ત પર કેટલું અંતર હોય છે? એ ઓપ્શન 111 કિલોમીટર અંતર હોય છે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક આવેલ છે. નીચેનામાંથી ખોટું જોડકું શોધો. ખોટું જોડકું કયું છે એ આપણે આ 4 જોડકામાંથી ખોટું જોડકું શોધવાનું છે. તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પ્રથમ વસ્તી ગણતરી 1910માં કરવામાં આવી હતી, જે તદ્દન ખોટી વાત છે. આગળનો ક્વેશ્ચન, ગાંધીજી દ્વારા સૌ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? દરેક મિત્રોને આનો ખ્યાલ જ હોવો જોઈએ. સૌ પ્રથમ આશ્રમ કોચરબ ખાતે સ્થાપવામાં આવ્યો હતો. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં યોજાઈ હતી? મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગર ખાતે યોજાઈ હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે, સી ઓપ્શન ધંધુકા ખાતે થયો હતો. સંગીતકાર અંગેનું ખોટું જોડકું શોધવાનું છે. 4 જોડકા આપેલા છે, સંગીતકાર અંગેનું ખોટું જોડકું શોધવાનું છે. તો 71મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પન્નાલાલ ઘોષ એ સિતાર, તે તદ્દન ખોટું છે. આગળનો ક્વેશ્ચન, હિન્દી સાહિત્ય જગતમાં કલમ કા સિપાહી તરીકે જાણીતા સાહિત્યકાર કોણ છે? તો કલમ કા સિપાહી તરીકે જાણીતા સાહિત્યકાર પ્રેમચંદ છે હિન્દી સાહિત્ય જગતમાં. વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદીના સમર્થ ઉદ્ગાતા તરીકે કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો વિશ્વ શાંતિના કવિ અને ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા તરીકે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે ઉમાશંકર જોશીને ઓળખવામાં આવે છે. કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું? ખ્યાલ જ હોવો જોઈએ. કોઠારી શિક્ષણ પંચ ઈસવીસન 1964માં નિમાયું હતું. ધી વ્હાઇટ ટાઈગર પુસ્તકના લેખક કોણ છે? ધ વ્હાઇટ ટાઈગર પુસ્તકના લેખક અરવિંદ અડીગા છે. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ સંબંધિત સુધારો કયો છે? પંચાયતી રાજ સંબંધિત સુધારો 73મો છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે?
તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટ, સી ઓપ્શન ભાવનગર ખાતે આવેલ છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે? કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1 કિલોબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ, 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. પાક હોય, પાક તો ખેતર, તો શિક્ષણ, તો શું આવે? શિક્ષણ તો શાળા. ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું? ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું? જુલાઈ 1551ના રોજ. ક્રાંતિકારી રાષ્ટ્રસંત શ્રી તરુણસાગરજી મહારાજને રાષ્ટ્રસંતનું બિરુદ કયા રાજ્ય દ્વારા મળ્યું હતું? તો રાષ્ટ્રસંતનું બિરુદ કયા રાજ્ય દ્વારા મળ્યું હતું? મધ્યપ્રદેશ સરકાર દ્વારા. ઓરીના રોગ દરમિયાન દર્દીને શેના ડોઝ આપવામાં આવે છે? તો ઓરીના રોગ દરમિયાન દર્દીને વિટામિન એના ડોઝ આપવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્યારે જોડાયા હતા? તો સુભાષચંદ્ર બોઝ ઈસવીસન 1921માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. કેવા પ્રકારની જમીન બહુ ઓછી ફળદ્રુપ હોય છે? તો પડખાઉ જમીન બહુ ઓછી ફળદ્રુપ હોય છે. કયા શહેરને ભારત જોડવા માટે લોકમત લેવામાં આવ્યો હતો? ભારત સાથે જોડવા માટે લોકમત લેવામાં આવ્યો હતો. કયા શહેરને? તો જુનાગઢ શહેરને જોડવા માટે. ઊનની બનાવટો અને એમાંથી બનેલા પોશાકની વસ્તુઓ પર કયો માર્કો હોય છે? તો ઊનની બનાવટ ઉપર વૂલમાર્કનો માર્કો જોવા મળે છે. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદનમાં અવ્વલ સ્થાન ધરાવે છે? ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદનમાં અવ્વલ સ્થાન ધરાવે છે. ભારતના કયા રાજ્યમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ભારતના કેરળ રાજ્યમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ચાવડા વંશની રાજધાની કઈ હતી? ચાવડા વંશની રાજધાની પંચાસર હતી. ઇવાન પાવલો કયા દેશના પ્રસિદ્ધ શરીરશાસ્ત્રી હતા? તો કયા દેશના હતા? અમેરિકાના હતા. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના પ્રકારો કેટલા છે? કેટલા પ્રકારો છે વ્યક્તિત્વના દર્શનશાસ્ત્ર અનુસાર? તો 3 પ્રકારો છે. ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ભારતમાં સૌપ્રથમ કોલકાતા યુનિવર્સિટી. બાળક કઈ ઉંમરે ભાષા શીખતું થઈ જાય છે? તો બાળક ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 3 વર્ષે ભાષા શીખતું થઈ જાય છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના વિવાહમાં પુત્રીના માતા પિતા કન્યાદાન કરે છે? કયા પ્રકારના વિવાહમાં? બ્રહ્મ વિવાહમાં પુત્રીના માતા પિતા કન્યાદાન કરે છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.